નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી વન વિદ્યાલય આંબાબારીથી હું કલ્પનાબેન પટેલ. મિત્રો, આજે આપણે ધોરણ 11નું તત્વજ્ઞાન અને એમાં બીજું ચેપ્ટર છે પરંપરાગત તર્કશાસ્ત્રની દ્રષ્ટિએ વિધાનો. તો આ ચેપ્ટરની આપણે આજે ચર્ચા કરવાના છે. તો સૌથી પહેલાં આપણે એમાં વિધાન એટલે શું અને વિધાનના અને એ વાક્ય વચ્ચે શું તફાવત છે એના વિશે આપણે ચર્ચા કરીશું. તો સૌથી પહેલાં મિત્રો જોઈએ વિધાનની વ્યાખ્યા. એરિસ્ટોટલે વિધાનનું લક્ષણ આ પ્રમાણે આપેલું છે કે વિધાન એટલે કશાકના વિશે કશીક માહિતી આપતું કથન. પ્રત્યેક કથન કાં તો સત્ય અથવા અસત્ય હોય છે. તમને આ ડેફિનેશન પરીક્ષામાં પૂછાય છે કે વિધાનની વ્યાખ્યા આપો, તો ત્યારે તમારે આ યાદ રાખવાનું છે. મિત્રો, વિધાનના આ લક્ષણ એરિસ્ટોટલે જે લક્ષણ આપ્યું છે એના પ્રમાણે કેવળ માહિતીનું પ્રદાન કરતી આવી ભાષાનું જ સત્યાસત્યની દ્રષ્ટિએ મૂલ્યાંકન થઈ શકે છે. એટલે કે એ વિધાન સત્ય છે કે અસત્ય એ આપણે જાણી શકીએ. ભાષામાં રજૂ થયેલા કથનો એટલે કે સ્ટેટમેન્ટ જે છે જે સત્ય કે અસત્ય ગણી શકાય છે. આના પરથી એ સ્પષ્ટ થાય છે કે કોઈ પણ વિષયની કોઈ પણ જાતની માહિતી ધરાવતા કથનને જ વિધાન કહે છે. એરિસ્ટોટલે આપેલી વિધાનની જે સમજૂતી છે એના દ્વારા આપણે કેટલાક ઉદાહરણો જોઈએ. તો પહેલું ઉદાહરણ છે સર્વ માણસો મરણશીલ છે. તો આ વિધાન કેવું છે કે સત્ય છે. બીજું ઉદાહરણ છે ગાંધીજી અમેરિકામાં જન્મ્યા છે. તો આ વિધાન અસત્ય છે. કેટલાક નેતાઓ સેવાભાવી છે. તો આ વિધાન સત્ય છે, કારણ કે કેટલાક નેતાઓ સેવાભાવી છે અને કેટલાક નથી. તો એ રીતે એ વિધાન કેટલાક અહીં શબ્દો વાપર્યો છે એના આધારે આપણે આ વિધાનને સત્ય ગણાવી શકીએ. કોઈ પણ માણસ બે પગવાળા નથી. તો આ વિધાન અસત્ય છે. અને કેટલાક શિક્ષકો પૈસાદાર નથી. તો આ વિધાન પણ સત્ય છે. એટલે વિધાન સત્ય છે કે અસત્ય અથવા તો કંઈકના વિશે માહિતી આપતું કથન એને વિધાન કહેવાય. તો આ ઉદાહરણ દ્વારા આપણે સમજી શકીએ છીએ. હવે મિત્રો, વિધાન અને વાક્ય વચ્ચેનો તફાવત શું છે એ આપણે જોઈએ કે વિધાનના સ્વરૂપની સમજૂતી માટે વિધાન અને વાક્ય વચ્ચેનો તફાવત જાણવો ઘણો જરૂરી છે. કે બધા જ વાક્યોને આપણે વિધાન કહી શકતા નથી. કેવળ જે આપણને માહિતી પ્રદાન કરતા હોય એટલે કે માહિતી આપતા હોય એવા વાક્ય જ વિધાન છે. અને એ જ કારણે તાર્કિક દ્રષ્ટિએ વિચારતા માહિતી પ્રદાનાત્મક વાક્ય પોતે વિધાન નથી. એટલે કે તાર્કિક દ્રષ્ટિએ જો આપણે વિચારીએ તો માત્ર માહિતી પ્રદાન કરતા વાક્યો પોતે વિધાન નથી, પરંતુ આવા વાક્યોના જે અર્થ છે એમાં જે કથન જે છે, જે એમાંથી માહિતીરૂપ વિચાર મળે છે તે વિધાન છે. આમ માહિતી પ્રદાનાત્મક વાક્ય દ્વારા જ વિધાન વ્યક્ત થાય છે. એટલે કે એ વિધાન માટે એના માટે શું લક્ષણ છે તે આપણે આગળ જોઈ ગયા છે. હવે આપણે જોઈએ કે એ બે વચ્ચેનો તફાવત કઈ રીતે જાણી શકાય. તો કે વિધાન અને વાક્ય પરસ્પરથી જુદા છે. કારણ કે કેવળ માહિતી પ્રદાનાત્મક વાક્યો જ દ્વારા જે વિધાન વ્યક્ત થાય છે તો એનાથી એ વાક્ય વિધાન સાબિત થઈ શકતું એટલે કે વિધાન વ્યક્ત થઈ શકતું નથી. હવે આપણે એક ઉદાહરણ જોઈએ કે તમારો શૈક્ષણિક અનુભવ કેટલો. તો અહીં એ પ્રશ્નાર્થ વાક્ય છે. અહીં પ્રશ્ન કરે છે કે તમારો શૈક્ષણિક અનુભવ કેટલો. બીજું વાક્ય છે વાહ વાહ. તો એ આશ્ચર્ય વાક્ય છે. અને એ ઉદ્ગાર પણ આપણે એને કહી શકીએ કે નિયમિત યોગ કરો. તો એ આજ્ઞાર્થ વાક્ય આપણને આજ્ઞા કરે છે કે નિયમિત યોગ કરો, કસરત કરો. તો એ આજ્ઞાર્થ વાક્ય છે. મહેરબાની કરીને અવાજ કરશો નહીં. તો અહીં એક વિનંતી દર્શાવે છે કે વિનંતી સૂચક વાક્ય છે. તો આ જે વાક્યો છે એ માહિતી પ્રદાનાત્મક નથી. એ વાક્યોની સત્યતા કે અસત્યતાનું દ્રષ્ટિએ મૂલ્યાંકન આપણે કરી શકતા નથી. એ જ રીતે આપણે બીજા ઉદાહરણ જોઈએ કે જુદા જુદા પ્રકારની વાક્ય રચનાવાળા વિવિધ માહિતી પ્રદાનાત્મક વાક્યો દ્વારા એકનું એક વિધાન વ્યક્ત થાય છે. ઉદાહરણ જોઈએ તો સર્વ ભારતીયો શાંતિપ્રિય વ્યક્તિઓ છે. અને બીજું ઉદાહરણ છે કોઈ પણ ભારતીય અશાંતિપ્રિય વ્યક્તિ નથી. તો આ એકનું એક જ વિધાન છે, પણ એ વાક્યો દ્વારા જુદા જુદા વાક્યો દ્વારા રજૂ થઈ શકતું હોય તો એનો અર્થ એ થાય કે વિધાન અને વાક્ય પરસ્પરથી ભિન્ન છે. એટલે વિધાન કોને કહેવાય અને વાક્ય કોને કહેવાય એ વચ્ચેનો આપણે એમાં તફાવત જોઈએ છે.
હવે જુદી જુદી ભાષાઓ છે એમાં અનેક વાક્યો કે વિધાનોના એક જ વિધાન વ્યક્ત થતું હોય છે. હવે એક જ વાક્ય એક જ છે પણ એ અલગ અલગ વિધાનો મેં આપણે રજૂ થતું જોઈ શકીએ છીએ. તેમાં પહેલું જુઓ, જ્ઞાન એ જ સદ્ગુણ છે. હવે આ જ વાક્ય છે એને બીજી ભાષા એટલે કે હિન્દીમાં આપણે જોઈએ તો જ્ઞાન હી સદ્ગુણ હૈ, અને એને આપણે અંગ્રેજીમાં જોઈએ તો નોલેજ ઇઝ વર્ટ્યુ, અને સંસ્કૃતમાં જોઈએ તો જ્ઞાનમ હિ સદ્ગુણમ. તો આ જે વાક્યો છે એ પહેલું વાક્ય ગુજરાતીમાં છે, બીજું હિન્દીમાં છે, ત્રીજું અંગ્રેજીમાં અને ચોથું સંસ્કૃતમાં છે. તો જુદી જુદી ભાષામાં વ્યક્ત થયેલા હોવા છતાં આ બધા ઉદાહરણો સમાનપણે એક જ વિધાનને વ્યક્ત થાય છે. એટલે એનો અર્થ એ થાય કે વિધાન અને વાક્ય પરસ્પરથી જુદા છે. બીજું મિત્રો, આમાં તમારે એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે વિધાન હંમેશા હોવું ક્રિયાપદના વર્તમાન કાળના રૂપમાં જ રજૂ થતું હોય છે, જ્યારે વાક્ય વર્તમાન કાળ ઉપરાંત ભવિષ્ય અને ભૂતકાળના રૂપમાં પણ રજૂ થતું હોય છે. એટલે તમને પરીક્ષામાં વાક્યો આપેલા હોય અને પૂછ્યું હોય કે નીચેના વાક્યો વિધાન છે, વાક્ય છે કે વિધાન, તે ઓળખાવો, તો ત્યારે તમારે આના આધારે ઓળખવાનું છે. હવે આપણે જોઈએ આગળ નિરુપાધિક વિધાનની વ્યાખ્યા. તો નિરુપાધિક વિધાનની વ્યાખ્યાની અંદર એની પહેલાં આપણે એની ડેફિનેશન જોઈએ તો જે વિધાનમાં કોઈ પણ પ્રકારની શરત કે ઉપાધિ વગર સીધી માહિતી આપવામાં આવી હોય તે વિધાનને નિરુપાધિક વિધાન કહેવામાં આવે છે. હવે એનું ઉદાહરણ આપણે જોઈએ તો સર્વ વડીલો માનનીય વ્યક્તિઓ છે. એટલે કે અહીં આ નિરુપાધિક વિધાનની અંદર કોઈ પણ પ્રકારની શરત નથી કે કોઈ પણ પ્રકારની ઉપાધિ વગર સીધી માહિતી આપવામાં આવી છે કે સર્વ વડીલો માનનીય વ્યક્તિઓ છે. તે જ પ્રમાણે બીજું ઉદાહરણ છે, કેટલાક વડીલો રૂઢિચુસ્ત વ્યક્તિઓ નથી. તો આ જે ઉદાહરણ છે એના દ્વારા આપણે એ સમજી શકીએ કે એની અંદર કોઈ પણ પ્રકારનું એક શરત કે ઉપાધિ વગર સીધી માહિતી આપવામાં આવી છે. હવે નિરુપાધિક વિધાનનું બંધારણ આપણે જોઈએ તો કે એના 3 અંગો પડે છે. એક તો ઉદ્દેશ્ય પદ એટલે કે સબ્જેક્ટ, બીજું છે વિધેય પદ એટલે કે પ્રેડિકેટ, અને ત્રીજું છે સંયોજક એટલે કે કોપલ. તો આ નિરુપાધિક વિધાનના 3 અંગોની આપણે સમજૂતી જોઈએ. હવે એને આપણે ઉદાહરણ દ્વારા પણ સમજીએ. પહેલું જુઓ, નિરુપાધિક વિધાન જેને લગતું હોય એટલે કે જેને લગતું હોય તો તે ઉદ્દેશ્ય પદ છે. એક ઉદાહરણ જોઈએ તો ભારત લોકશાહી દેશ છે, તો તેમાં આ જે ઉદાહરણ છે એની અંદર ભારત જે છે એ ઉદ્દેશ્ય પદ છે. હવે ઉદ્દેશ્ય પદ ભારત વિશે નિરુપાધિક વિધાનમાં જે માહિતી આપવામાં આવી હોય તેને વિધેય પદ કહેવામાં આવે છે. હવે આપણું ઉદ્દેશ્ય પદ અત્યારે ભારત છે, તો ભારત યુદ્ધ પ્રિય રાષ્ટ્ર નથી, તો આમાં યુદ્ધ પ્રિય રાષ્ટ્ર શબ્દ જે છે એનું શું કહેવાશે? વિધેય પદ. એટલે કે ઉદ્દેશ્ય પદ વિશે નિરુપાધિક વિધાનમાં જે માહિતી આપવી હોય તેને વિધેય પદ કહેવાય. તો અહીંયા આપણું ભારત એ આપણું ઉદ્દેશ્ય પદ છે અને એના વિશે માહિતી આપવામાં આવી છે એટલે કે ભારત યુદ્ધ પ્રિય રાષ્ટ્ર નથી, તો એમાં યુદ્ધ પ્રિય રાષ્ટ્ર એ એનું વિધેય પદ ગણાશે. હવે એ જ રીતે આગળ જોઈએ તો જેના દ્વારા નિરુપાધિક વિધાનના ઉદ્દેશ્ય પદ અને વિધેય પદને સાંકળવામાં આવે છે એટલે કે બંનેને જોડવામાં આવે છે, તો તેને સંયોજક કહેવામાં આવે છે. હવે આ જે વાક્ય છે એમાં છે અને સાથે નથી એ હોવું ટુ બીના ક્રિયાપદના વર્તમાન કાળના રૂપો જે છે એના સંયોજકો છે. ઉદાહરણ જોઈએ તો કેટલાક વિદ્યાર્થીઓ મહેનતુ છે, કોઈ પણ વિદ્યાર્થી અવિવેકી નથી. તો આપણે જે ઉદાહરણ પહેલું છે આપણું કેટલાક વિદ્યાર્થીઓ મહેનતુ છે, તો આમાં તમને ખ્યાલ આવી જ ગયો હશે કે આમાં વિદ્યાર્થીઓ એ ઉદ્દેશ્ય પદ છે, આમાં મહેનતુ એ વિધેય પદ છે અને છે એ સંયોજક દ્વારા એને જોડવામાં આવેલું છે એટલે કે સાંકળવામાં આવ્યું છે. તે જ રીતે બીજું ઉદાહરણ આપણે જોઈએ કે કોઈ પણ વિદ્યાર્થી અવિવેકી નથી, તો આમાં વિદ્યાર્થી એ ઉદ્દેશ્ય પદ છે, અવિવેકી વિધેય પદ છે અને અહીંયા નથી જે છે એ સંયોજક દ્વારા એને જોડવામાં આવેલું છે એટલે કે કોઈ પણ વિદ્યાર્થી અવિવેકી નથી.
હવે આ નિરુપાધિક વિધાનોના વર્ગોની આપણે સમજૂતી મેળવીએ કે નિરુપાધિક વિધાનની વ્યાખ્યા આપણે આગળ જોઈ ગયા અને એ વિધાનોના ભાવાર્થ તેની અંદર રહેલા ઘટકો જેવા કે ઉદ્દેશ્ય પદ અને વિધેય પદને આપણે વર્ગ એટલે કે ક્લાસ રૂપે સમજીએ અને ત્યારબાદ આપણે નિરુપાધિક વિધાનને વર્ગને લગતા વિધાનો જો ગણીએ તો સૌથી પ્રથમ તો આપણને એ જાણવું જરૂરી થઈ પડે કે વર્ગ એટલે શું. તો વર્ગ એટલે અમુક વિશિષ્ટ ગુણ કે લાક્ષણિકતાઓ સમાનપણે જે ધરાવતા વ્યક્તિઓ હોય કે પછી કોઈ પદાર્થનો સમૂહ હોય તો એને વર્ગ કહેવામાં આવે. હવે એની અંદર આપણે જોઈએ દાખલા તરીકે તો માનવ વર્ગ છે, કારણ કે તે માનવ તરીકેની એની કેટલીક વિશિષ્ટ લાક્ષણિકતાઓ છે કે જેમ કે એનામાં શું જોવા મળે તો કે એનામાં બુદ્ધિશીલતા હોય, પ્રાણીત્વ ધરાવતા વ્યક્તિઓના સમૂહનો નિર્દેશ કરે છે. તો અહીંયા વર્ગ કોને કહેવાય એ તમને ખ્યાલ આવ્યો હશે. હવે વર્ગ જે પદાર્થો કે વ્યક્તિઓનો બનેલો હોય છે, એની અંદર વ્યક્તિ હોય કે અથવા તો કોઈ પદાર્થનો પણ સમાવેશ થઈ શકે. તે પદાર્થ કે વ્યક્તિઓના વર્ગ સભ્ય એટલે કે મેમ્બર ઓફ ધ ક્લાસ કહેવામાં આવે છે. વળી વર્ગનું નામ વર્ગના પ્રત્યેક સભ્યને સમાન અર્થમાં લાગુ પડે છે. તેથી વર્ગના પ્રત્યેક સભ્યને તે વર્ગ સૂચક નામથી આપણે સાંકળી શકીએ છીએ. દાખલા તરીકે માનવ વર્ગની અંદર આપણે જોઈએ તો પ્રત્યેક સભ્ય જેવા કે કોઈ પણ વ્યક્તિઓ સેલિબ્રિટી હોય કે કોઈ પણ એરિસ્ટોટલ, પ્લેટો, ગાંધીજી, જવાહરલાલ નહેરુ જેવી કોઈ પણ પ્રત્યેક વ્યક્તિઓ જે છે એનો આપણે માનવ તરીકે ઉલ્લેખ કરી શકાય છે. એટલે નિરુપાધિક વિધાનોમાં વર્ગ કોને કહેવાય તો એ વિશે મેં જાણકારી મેળવી. હવે આપણે જોઈએ કે વર્ગ સમાવેશન અને વર્ગો વચ્ચેના સંબંધો શું છે એ આપણે જોઈએ. તો કોઈ પણ બે વર્ગ વચ્ચેના સંબંધનો વિચાર વર્ગ સમાવેશન આપણે એની દ્રષ્ટિએ જોઈએ તો અમુક વર્ગ બીજા વર્ગમાં સંપૂર્ણપણે આંશિક રીતે સમાવેશ પામે છે કે નહીં એ પ્રશ્નનો જવાબ આપણે બે વર્ગ વચ્ચેના વર્ગના સમાવેશના સંબંધનો નિર્દેશ કરીને જાણી શકીએ. એના માટે કેટલીક શક્યતાઓ છે. તો 4 શક્યતાના આધારે આપણે જાણી શકીએ. તો પહેલું છે એક વર્ગના સર્વ સભ્યો બીજા વર્ગમાં સમાવેશ પામે છે. આપણે જોઈએ તો કે બે વર્ગના વર્ગ સમાવેશના સંબંધનો સંપૂર્ણપણે સ્વીકાર કરેલો છે એમાં કે એક વર્ગના સભ્યો બીજા વર્ગમાં સમાવેશ પામે છે. હવે બીજું શું છે કે એક વર્ગના કેટલાક સભ્યો બીજા વર્ગમાં સમાવેશ પામે છે. પહેલામાં આપણે જોઈએ કે સર્વ સભ્યો સમાવેશ પામે છે અને બીજામાં કેટલાક સભ્યો એ વર્ગમાં સમાવેશ પામે છે. એટલે કે બે વર્ગ વચ્ચેના વર્ગ સમાવેશના સંબંધમાં આંશિક રીતે સ્વીકાર થયેલો છે, સંપૂર્ણ સ્વીકાર નથી પણ આંશિક એટલે કે કેટલાક સભ્યો. હવે ત્રીજું આપણે જોઈએ તો કે એક વર્ગનો એક સભ્ય બીજા વર્ગમાં સમાવેશ બિલકુલ પામતો જ નથી એવું દર્શાવે છે. એટલે કે આપણે બે વર્ગ વચ્ચે સંપૂર્ણ નિષેધ કર્યો છે કે બે એકબીજાથી અલગ છે, એટલે એમાં એક વર્ગનો બીજા વર્ગમાં સમાવેશ થતો જ નથી. અને ચોથું છે કે એક વર્ગના કેટલાક સભ્યો બીજા વર્ગમાં સમાવેશ પામતા નથી. હવે આમાં પણ સમજો કે એક વર્ગના કેટલાક સભ્યો એવા છે કે જે બીજા કેટલાક પામે છે જ્યારે કેટલાક બીજા વર્ગમાં સમાવેશ પામતા નથી. એટલે એમ કહેવા માંગે છે કે બે વર્ગ વચ્ચેનો સમાવેશનો સંબંધ આંશિક રીતે નિષેધ થયેલો છે. નિષેધ તો છે પણ કેવો આંશિક, સંપૂર્ણ નથી એમ. એટલે જો બે વર્ગ વચ્ચેના વર્ગ સમાવેશના સંબંધોને સંપૂર્ણ કે આંશિક રીતે સ્વીકાર થયો હોય તો તે બંને વચ્ચે વિધિવાચક સંબંધ છે એવું આપણે કહી શકીએ. આ બે વર્ગ વચ્ચેનો વર્ગ સમાવેશના સંબંધને સંપૂર્ણ કે આંશિક રીતે નિષેધ થયો હોય તો તે બંને વચ્ચે નિષેધવાચક સંબંધ છે એમ આપણે કહી શકીએ. જો એમાં સંપૂર્ણ કે આંશિક સ્વીકાર હોય તો તેને વિધિવાચક કહેવાય અને બંને વચ્ચે સંપૂર્ણ કે આંશિક રીતે નિષેધ થયો હોય તો તેને નિષેધવાચક સંબંધ કહેવાય. હવે આના આધારે તમને પરીક્ષામાં પૂછાય કે નીચે કોઈ વાક્યમાંથી ઉદ્દેશ્ય પદ અને વિધેય પદ ઓળખાવો તો ત્યારે તમને ઉદાહરણ આપેલા હોય તો ત્યારે તમારે એને સમજાવવાનું હોય એટલે કે ઓળખવાનું છે. તો મિત્રો આ વિડીયોમાં આપણે અહીં સુધી રાખીએ. આગળ આપણે બીજા વિડીયોની અંદર જોઈએ.